હાલ તો મતલબ આ રોજગારમાં આપણને રોજગારમાં બસ છૂટી મજૂરી, છૂટક મજૂરી, ખેતીવાડી ને એવું બધું, ખેતીવાડી, કોઈ આવા મકાન કોઈ ના આપ્યું હોય ના સલેબ ભરવા જાય છોકરા, કન્સ્ટ્રક્શન ના કામ ઉપર બધા હોય. પછી ઘેરે કામી કાયમ મજા કરવી, જીવિકા નથી, કોઈ શક્યતા નથી. જોરથી મકાન આવ્યું હોય, વરસાદ આવી ગયો હોય તો અલ્લાહ કરે ને થઈ ગયું તો પડી ગયો તો મારા માણસો તો દટાઈ જાય ને, તમને તો એ પણ કઈ મળે નહીં સહાય. જે વાવાઝોડું હતું આપણે તાવતે, તો એમાં મતલબ તમને કોઈ સહાય મળી? નહીં, કઈ નહીં, કોઈ સરકારની સહાય જ નથી કોઈ દી મળી, કોઈ દી કઈ જોયું જ નથી. કોઈ પણ પ્રકારની તમને સહાય મળતી જ નથી. અને આપણે પહેલા પણ ઘણીવાર ન્યૂઝ વાળા અને ઘણી ચેનલો વાળા તમારા ઇન્ટરવ્યુ ને વગેરે લઈ જાય છે, તો મતલબ એ પછી તમને કોઈ સહાય મળતી નથી. કોઈ અમારા ઇન્ટરવ્યુ લઈ જાય, કોઈ અંગૂઠા મારી જાય, ખબર ના પડતી તો હું હોય કે ભાઈ આમાં અંગૂઠા મારો તો અમે તો મારી દઈએ. કોઈ બિચારા આવા ભોળા છોકરા હોય તો કે આમાં સહી કરું તો એ વળી 2-5 ભણેલા હોય તો એ સહી કરી નાખે. અમારે ત્યાં ભણેલા હોય તો મેં અંગૂઠો મારી દઈએ. તમારે શું દે પછી આગળ જાય તો કે તમારું થઈ જાય, પછી અમારે કોઈ જવાબ ન દે પૂછવા જાય તો.